તો આજે આપણે લઈએ છીએ સિદ્ધ સ્તવ. આપણે આજ સુધી જે 5 સ્તવ નામના સૂત્રો જોઈ લીધા, બરાબર. આપણે 5 સ્તવના નામ કોણ બોલશે? બરાબર, 5 સ્તવ એક સાથે, એટલે સૂત્રોના નામ કયા કયા સ્તવના છે? પહેલું લોગસ એટલે નામ. એના પછી નમુત્થણમ એટલે કે સક્ર. એના પછી અર્યંચયાણમ ચૈત્યસ્તવ. પછી આપણે કર્યું ઉખર વરદી વડે અને હવે આજે છે સિદ્ધાણમ ઉચ્ચારણ સિદ્ધસ્તવ. બરાબર. તો 5 સૂત્રો આજે છે શ્રી સિદ્ધાણમ બુદ્ધ. આ 5 સ્તવમાં સૌથી ટોપનું હોય તો આ છે, કેમ કે હવે આ લક્ષ્ય સુધી આપણે પહોંચવાનું છે. મોક્ષે જવાનું છે સિદ્ધાણમ ઉચ્ચારણ. એટલે હવે જેને આપણે જ્યાં પહોંચવું છે એમની સ્તુતિ કરવાની છે. ખ્યાલ આવ્યો? સિદ્ધસ્તવ. આપણું લક્ષ્ય શું છે? મોક્ષનું લક્ષ્ય છે બધાનું. જી. એટલે આપણે બધા મુમુક્ષુ છીએ, તમે હું આપણે બધા મુમુક્ષુ છીએ. મોક્ષે જવું છે ને, તો હવે જ્યાં જવું છે એની સ્તુતિ તો કરવાની ને. એ સ્થાન ગમવું જોઈએ ને. પહેલાં તો આપણે મોક્ષ પ્રત્યે આપણે પ્રેમ જાગવો જોઈએ, આપણે મોક્ષ પ્રત્યે ઈચ્છા જાગવી જોઈએ. તો મોક્ષમાં રહેલા બધા સિદ્ધ ભગવંતોની એની સ્તુતિ કરવાની છે, એટલે સિદ્ધ સ્તવ છે આ. બરાબર. તો આવું સરસ સિદ્ધ સ્તવ આપણને મળ્યું છે, અને આ બધી ગંધર્વ ભગવંતોની કૃપા છે. આવા સરસ સરસ સૂત્રો રચ્યા છે એમણે. જી. એક પવિત્ર શબ્દો છે એમાં બધા, એવા સરસ સરસ બધા સૂત્રો. તો પહેલો શબ્દ છે સિદ્ધાણમ બુદ્ધાણમ. એટલે આમાં બહુ વચન છે. સિદ્ધાણમ બુદ્ધાણમ એટલે કે જેઓ સિદ્ધ થયા, મોક્ષે ગયા અને બુદ્ધ થયા. સિદ્ધ થયા અને બુદ્ધ થયા. બરાબર. બુદ્ધોને એટલે શું? કે જેમના જ્ઞાનનો ભંડાર છે એને બુદ્ધો કહેવાય. બુદ્ધ. બરાબર. તો સિદ્ધ થયા એટલે કે એમને સાબિત કર્યું. શું સાબિત કરવાનું હતું? કર્મો ખપાવી, આંખે કર્મો ખપાવી અને મુક્ત થવું. એમણે પોતાની જાતને એમણે પ્રૂફ કર્યું. સિદ્ધ એટલે પ્રૂફ. એમણે પ્રૂફ કર્યું કે આ સંસારથી છૂટી શકાય છે, અને પોતે પ્રૂફ કરીને આપણને બધાને બતાવ્યું. હવે તમે પણ છૂટી શકો છો. જી. તો હવે એમને નિશ્ચય નથી એમનું. હવે એમની આજ્ઞા છે, સિદ્ધ ભગવાનની નિશ્ચય નથી આજ્ઞા છે કે જો મેં તને નિગુંજમાંથી છોડાવ્યો, બરાબર, આ એમની નિશ્ચય નથી આજ્ઞા છે. એટલે જેમ હું સિદ્ધ છું, તું પણ મારા જેવો જ છે. તારું ને મારું સ્વરૂપ કંઈ જુદું નથી. બસ મારા ગુણો પ્રગટ થઈ ગયા, તારા પ્રગટ થવાના બાકી છે. જેવો હું સિદ્ધ છું એવો તું પણ સિદ્ધ છે. તું પણ મારી બાજુમાં આવીને બેસી શકે છે. આવું સિદ્ધ ભગવાન કહી રહ્યા છે. અને તારે બી સિદ્ધ થવાનું છે ને. તારે પણ એક જીવને છોડવાનો છે. જેમ મેં નિગોદમાંથી તને છોડાયો, તારે પણ એક જણને છોડવાનો છે. આ તારે સતત યાદ રાખવાનું છે. આ સિદ્ધ ભગવાનની આજ્ઞા છે. નિશ્ચયથી આજ્ઞા એમની છે. અને વ્યવહારથી અરિહંત ભગવાને હવે જેમ કીધું કે એમના પગલે ચાલીએ, અરિહંત ભગવાને જે કીધું એ પ્રમાણે ચાલીએ, એટલે આપણે સિદ્ધ ભગવાન સુધી પહોંચીએ. તો હવે આ સિદ્ધ સ્તવ તો સિદ્ધ છે સિદ્ધાણમ બુદ્ધાણમ. એટલે કે જેઓ અનંતા સિદ્ધ ભગવંતો જે મોક્ષે ગયા, જેઓ સિદ્ધિ ગતિને પામ્યા, એવા સિદ્ધોને અને એવા બુદ્ધોને. બુદ્ધોને એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, એટલે જ્ઞાન છે એટલે બુદ્ધો કહેવાશે. તો સિદ્ધોને, બુદ્ધોને. પછી પારગયાણમ અને પરંપર ગયાણમ. પાર ગયાણમ એટલે કે સંસાર સમુદ્રનો પાર પામેલા. પાર ગયાણમ એટલે કે પાર થઈ ગયા. આખા ભવરૂપી સંસાર સમુદ્ર. આખો સંસાર રૂપી એટલે કે આપણે બધા ભવો કરી રહ્યા છીએ. આ ગતિને આ ગતિને આ ગતિ, 4 ગતિમાં આપણે રખડી રહ્યા છીએ. એટલે ભવોનો સાગર આપણો થયો છે. ભવોનો સાગર. એવા ભવસાગરને આ સિદ્ધ ભગવંતો પાર કરી ગયા. તો એમની સ્તુતિ કરવા કેટલી મજા આવે આપણને, કેવું આનંદ થાય કે એવા સિદ્ધ ભગવંત આપણે ક્યારે એવા સિદ્ધ બનશું. એટલે એમની સ્તુતિ એટલા માટે કરવાની કે આપણે બી સિદ્ધ થવું છે, માટે એમની સ્તુતિ કરવાની છે. તો એવા પાર જ્ઞાનમ એટલે સંસાર સમુદ્રનો પાર પામેલા, અને પરંપર જ્ઞાનમ એટલે કે ગુણ સ્થાનકના ક્રમે ચડીને મોક્ષે પહોંચેલા. જો પાર જ્ઞાન અને પરંપર જ્ઞાન એટલે પરંપરાએ, જે પરંપરાથી પાર પામે, એટલે જેઓ જાતે, જેમ કે તીર્થંકર ભગવંતો જે જાતે સ્વયં સમુદ્રાણમ કહેવાય, તો એવા જીવો પોતે જ બોધ પામીને, પોતે કરમી બંતે ઉછરીને, પોતે દીક્ષા લઈને પોતે જ કેવળના મોક્ષે ગયા. એટલે પોતે તો એ પાર જ્ઞાનમમાં આવશે. અને બીજા હવે જે પ્રભુના ઉપદેશથી જે લોકો એમની વાણી સાંભળીને જે દીક્ષા લે, એટલે પરંપરાએ. એટલે તીર્થંકર સિવાયના બીજા બધા જે જીવો છે, ગંધર્વ ભગવંતો અને બીજા સામાન્ય કેવડીઓ, ગજસુકુમાર મુનિ છે, મેતારજ મુનિ છે, આવા બધા પેલા ખંતક મુનિ,
આવા બધા જે પ્રભુની દેશના સાંભળી દીક્ષા લઈ અને પોતે ઉપસર્ગો સહન કરી અને પ્રભુના કયા પ્રમાણે પોતાનું આત્મ સ્વરૂપ ઓળખી અને કર્મો ખપાવી અને પરંપરાએ ગુણ સ્થાનકના ક્રમે ગુણ સ્થાનક એક બીજો ત્રીજો ચોથો એમ કરતાં 14ને ગુણ સ્થાનકે પહોંચ્યા એને કહેવાય પરંપર કયાણ. એટલે પરંપરાએ ગુણ સ્થાનકને ક્રમે ચડીને મોક્ષે ગયેલા. પણ મોક્ષે ગયા એટલે એ પણ બધા સિદ્ધ તો થઈ ગયા. પ્રભુની પરંપરાની પેલા લોકો. હા, જો પ્રભુને પાર ગયાણ કહેવાય, જે જાતે પાર પામ્યા, બરાબર. એમને કોઈના ઉપદેશની જરૂર નથી પ્રભુને, અને આપણે બીજા બધાને ઉપદેશની જરૂર છે, પ્રભુના ઉપદેશની. એટલે આપણા જેવા જો આવી રીતે પ્રભુના આજ્ઞા પ્રમાણે ચાલી, મોક્ષ માર્ગે ચાલી અને પહોંચે એને પરંપરા કહેવાય. એટલે આમાં બે શબ્દ આપ્યા, પાર ગયાણમ, પરંપરા ગયાણમ. પણ બંને રીતે મોક્ષે તો જવાય છે, આમ થઈને કે આમ થઈને પણ મોક્ષે જવાય. હવે આપણામાંથી કોઈ તીર્થંકર એવું પણ જીવદળ હોય કે આમાંથી કોઈ એવા પણ હોય કે તીર્થંકર બનીને પણ મોક્ષે, તો એ આપણા બધાને તારી જશે સાથે સાથે. એટલે આ બધું સમૂહમાં જો હવે ચૈત્રી હોળી આવે છે એટલે સમૂહમાં આરાધના એટલા માટે કરવાની કે સમૂહમાં આરાધના કરીએ એમાં કોઈ એવો જીવની સાથે આપણું કનેક્શન થઈ જાય, અને એ પણ આવી રીતે આંબેલની આરાધના કરતો હોય ચૈત્રી હોળી વગેરે આસો હોળી, તો એમની સાથે આપણું કનેક્શન થાય, ઋણાનું બંધ જોડાય. અને સમૂહમાં આરાધના કરવાનો આ ફાયદો એ છે, જેમ પેલા 5 પાંડવો 20 કરોડ મુનિઓને મોક્ષે લઈ ગયા, બરાબર. તો આવી રીતે ચૈત્રી હોળી આસોની આ બધી શાશ્વતી હોળીમાં કોઈ એવા જીવો હોય અને આપણે એની સાથે ઋણાનું બંધ થઈ ગયા, આપણે સાથે પુણ્ય કરવાનું કારણ સાથે આરાધના કરવાનું કારણ કે આપણે તો કંઈ એટલા બધા એવા નથી બહુ, તો એવા કોઈની સાથે જેમ પેલું લોખંડની ખીલી લાકડા સાથે જડી દો અને એ લાકડાની હોળી બને તો લાકડો તો તરે હાથે પેલી ખીલી પણ તરી જાય. તો આપણે બધા ખીલી જેવા અને પેલા લાકડા જેવા પાંડવો જેવા આવા ઉત્તમ જીવો હોય એ આપણને તારી દે. તો આપણે પરંપરામાં આપ્યું મોક્ષે તો જવું છે, આમ નહીં તો આપણે તો મોક્ષે જવા સાથે કામ છે, બરાબર. કાં તો તીર્થંકર બનીને, કાં તો ગણધર બનીને, કાં તો સામાન્ય કેવડી બની, પણ મોક્ષે જવું છે. એના માટેની આ સ્તુતિ છે સિદ્ધ સ્તવ. આપણે સિદ્ધ ભગવંતોની સ્તવના કરી રહ્યા છીએ, બરાબર. તો હવે આપણે શું કીધું છે? લોક મુવ ગયાણમ. લોક એટલે લોકના અગ્રભાગે, લોક લોકના અગ્રભાગે એટલે કે 14 રાજલોક છે એમાં સૌથી ઉપરનો ટોપનો ભાગ જે છે, બરાબર, આમાં સૌથી ટોપ એટલે લોકના અગ્રભાગે પહોંચેલા ને લોક મુવ ગયાણમ એટલે લોકગમ વત્તા ઉવ ગયાણમ. મુવ ગયાણમ એટલે હા, જો મુવ ગયાણમથી પણ આમાં શું છે? લોક શબ્દ છે ને, લોકગને ઉપર મીંડું લાગશે એટલે લોકગમ વત્તા, હવે સંધિ છૂટી પડે ને, ઉવ ગયાણમ આ રીતે થશે. આપણે બોલવાનું છે લોકગમ ઉવ ગયાણમ બોલવાનું છે, પણ જ્યારે અર્થ કરીએ ત્યારે સંધિ છૂટી પડે. ખ્યાલ? લોકગમ ઉવ ગયાણમ આપણે બોલવાનું તો એમાં છે, આમાં જે રીતે શબ્દો છે લોકગમ ઉવ ગયાણમ એમાં ઉવ ગયાણમ બોલવાનું છે, પણ આમાં જે પેલું મીંડું છે ને એનો મ બને. ખ્યાલ આવ્યો? જો હવે આને આમ કરીએ અને આને આમ કરીએ, લોક મુવ ગયાણમ એટલે શું થયું? લોકગમ આમ કરો, લોકગમ વત્તા હવે આ ઉ થઈ ગયું ઉવ ગયાણમ. એ તો બરાબર છે. લોગના અગ્રભાગ ઉપર સિદ્ધ ભગવંતો ગયા છે. હા, તો પછી તમે આ બધા ઉવ ગયાણમ લખીએ. હા, ઉવ ગયાણમ એટલે જો એનો અર્થ ઉવ ગયાણમ શું કીધું છે? પામેલાને, લોકના અગ્રભાગને પામેલાને. બરાબર. હવે આનો અર્થ થશે જો લોકના અગ્રભાગને પામેલાને, બરાબર. એટલે શું આ તમને એ સમજાવ્યું કે સંધિ છૂટી પડે છે માટે શબ્દોનો અર્થ કરવા માટે સંધિ છૂટી પાડી. તો લોકના અગ્રભાગને પામેલાને, પછી નમો સયા સર્વ સિદ્ધાણ. નમો એટલે હું નમસ્કાર કરું છું, સયા એટલે હંમેશા માટે, અને સર્વ સિદ્ધાણ એટલે કે બધા જ સિદ્ધ ભગવાન. હા, મોક્ષમાં જેટલા પણ મોક્ષ ગયા છે, હવે તીર્થંકર, ગણધર, સામાન્ય કેવડી બધા મોક્ષમાં તો હવે બધા સિદ્ધ એક સરખા, હવે ત્યાં ઉપર બધા એક સરખા. તો નમો સયા સર્વ સિદ્ધાણ, અને સયા શબ્દ મૂકીને શું કર્યું? હંમેશા મારા નમસ્કાર ચાલુ રહો. એટલે હમણાં હું નમસ્કાર કરું છું પણ મારા નિરંતર મારું સયા હંમેશા, હું આ બધા સિદ્ધ ભગવતો હંમેશા નમસ્કાર કરું. એટલે કે મારા નમસ્કાર કન્ટિન્યુ ચાલુ છે. ત્યારે નમો સયા સર્વ સિદ્ધાણ. જ્યારે બોલી ત્યારે નમસ્કાર થાય ને? હા, બોલી ત્યારે નમસ્કાર થાય છે, પણ હવે સયા એટલે મનમાં એ ભાવ રાખવાનો છે
કે સિદ્ધ ભગવંતો માટે મને એવો અહોભાવ છે કે હંમેશા માટે એમનો નમસ્કાર કર્યા જ કરું નિરંતર. એટલે સયા શબ્દ, સયા એટલે હંમેશા માટે. એટલે હવે એમના માટે મારા હૃદયમાં એમના માટે કોઈ પણ દુર્ભાવ ક્યારે આવે નહીં. તો જો હવે આમાં થોડું આપણે ડિટેલમાં જોવું છે. હા, હવે બરાબર આપણે થોડું આ સામાન્ય અર્થ વિશેષ અર્થ ભાવાર્થ થયો. હવે એકદમ પર્યાપ્તમાં જવું છે. તો સિદ્ધ ભગવાન આપણને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? હવે આપણે સમજવાનું છે. એકદમ પર્યાપ્ત એટલે ન કહીને પણ આપણને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? બોલ્યા વગર, જેમ વીર પ્રભુ 12.5 વર્ષે જે મૌન સાધના કરી, મૌન સાધના દ્વારા આપણને શું કહેવા માંગે છે, એમનું જીવન જીવીને ચારિત્ર દ્વારા શું કહેવા, એવી રીતે સિદ્ધ ભગવંતો પણ કે જેમ કે જેના દ્વારા આપણે નિગુધમાંથી નીકળ્યા, બરાબર, આપણે જ્યારે નિગુધમાંથી નીકળ્યા ત્યારે તો આપણામાં કંઈ એવું જ્ઞાન હતું નથી કે સિદ્ધ ભગવાન આપણને બધું સમજાવી શકે. ત્યારે આપણી પોઝિશન કેવી હતી? તો સિદ્ધ ભગવાન આપણને અત્યારે હવે સમજણ આવી છે, તો સિદ્ધ ભગવાન આપણને શું કહી રહ્યા છે એ સમજવાનું છે. તો અહીં એમ કહી રહ્યા છે કે જેમ કે જેવો હું છું એવો જ તું છે જી, અને એવા જગતના બધા જીવો એક જ સરખા છે, અને એવું તું બધા જીવોમાં જો. વચ્ચે પૂજ્ય કલાપર્ણ સૂરી મહારાજ સાહેબને પ્રવચનમાં વચ્ચે કોઈએ પૂછેલું કે પ્રભુ કોને કહેવાય, ત્યારે એમણે એક લાઈનમાં મસ્ત વ્યાખ્યામાં કીધેલું કે જે સર્વમાં સ્વને જુએ અને સ્વમાં સર્વને જુએ એને કહેવાય પ્રભુ. આ દ્રષ્ટિ આપણે લાવવાની છે. આપણે બધામાં સિદ્ધ સ્વરૂપ જોવાનું છે. કઠિન અને સિદ્ધ ભગવાન આ જ કહી રહ્યા છે કે બસ જેમ તું મને જેટલો અહોભાવથી જોઈ છે એવું તું બધાને જો, કે બધામાં સત્તાએ સિદ્ધપણું પડેલું જ છે જી. સત્તામાં બધામાં જ કેવળ જ્ઞાન સત્તામાં પડેલું છે. સત્તામાં એટલે શું? જેમ કે બેંકમાં પડેલા પૈસા, એટલે કે સત્તામાં તો પડેલા છે, 10 લાખ 15 લાખ 20 લાખ બેંકમાં પડેલા છે, પણ એ ક્યારે કેશ થાય? ચેક લખીને આપણે ઉપાડીએ તો જ કેશ થાય, બરાબર. એટલે આપણા ગુણો પ્રગટ ક્યારે થશે? આપણે જ્યારે આપણા કર્મો ખપાવી અને આપણે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે. સાહેબ, અત્યારે દ્રષ્ટિ તો પર્યાય ઉપર જ જાય છે. એ જ આપણી ભૂલ છે. આપણે પર્યાય પર દ્રષ્ટિ નથી રાખવાની. હા, એ ચેન્જ નથી થતી એ કરવાની છે. આપણે જ જાતે નહીં થશે, એ આપણે જ કરવાની છે. એ દ્રષ્ટિ આપણે ચેન્જ કરવાની છે. આપણે બધામાં સિદ્ધ સ્વરૂપ જોવાનું જી. એટલે જે મોક્ષે ગયા એટલા સિદ્ધો નહીં, જે ભવિષ્યમાં મોક્ષે જનારા છે એમાં એ પણ સિદ્ધ ભગવાન તરીકે જોવાના છે. એટલે હવે આપણે કોઈને ઊંચ નીચ નથી જોવાનું. સામયિક કરે બેસે સમભાવ કેમ લાવવાનો છે? બધાને એક સરખા જોવાના છે, સમભાવ લાવવાનો છે. એ સમભાવની તો સાધના છે, એ તો સામયિક છે. સામયિકનું સાધના શું છે? સમભાવ. મારે બધાને સમભાવે જોવાના છે. પછી મોક્ષમાં ગયેલા સિદ્ધ ભગવંત હોય કે નિગોદમાં રહેલો કોઈ જીવ હોય, બધાને એક સરખા જોવાના છે. હા, ગુણની દ્રષ્ટિએ તો એ ટોપ જ છે. સિદ્ધ ભગવાન તો ગુણો તો એમના ટોપ છે, પણ પેલા નિગોદમાં રહેલા જીવમાં પણ ગુણો તો એના એક પડેલા છે. આપણા આત્માના બધાના ગુણો એક સરખા છે. 8 કર્મોને જે એક ખપાવી અને પછી જે 8 ગુણો જે પ્રગટ કરવાના છે, જેમ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અરૂપીપણું, અગુરુ લઘુ, પછી અનંત સુખ અને અક્ષય સ્થિતિ. આ જે 8 ગુણો છે બધા જીવોમાં એક જ સરખા છે. કોઈ પણ જીવ એવો નહીં કે જેમનામાં 8 ગુણો ન હોય. સિદ્ધ ભગવાનના 8 ગુણો પ્રગટ થઈ ગયા છે, આપણે પ્રગટ કરવાના છે. તો મારે બધાને હવે પર્યાય નથી જોવાનું. મારે બધાના નામ કે વ્યક્તિ કે આ શું છે, ઊંચો નીચો, એ બધું નથી જોવાનું. મારે હવે આ રીતે જ જોવાનું છે. ત્યારે સાચી આપણી સિદ્ધાંત મુદ્દાની સ્તવના ત્યારે સાચી થશે. આ સિદ્ધ સ્તવ છે. તો આપણું લક્ષ્ય હવે 5મું સ્તવ આવ્યું. આ લક્ષ્ય છે આપણું, લક્ષ્ય, અને આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. તો પછી એ દ્રષ્ટિ આપણે લાવવી પડશે. આજે નહીં તો કાલે, ગમે ત્યારે બી આ દ્રષ્ટિ લાવવી જ પડશે. આ લાવશું તો જ પછી કીધું ને, જે સર્વમાં સ્વને જુએ ને જે સ્વમાં સર્વને જુએ એને કહેવાય પ્રભુ. તો આપણી અંદર રહેલું પ્રભુત્વ આપણે પ્રગટ કરવાનું છે. આ રીતે જોવું પડશે, બરાબર. તો લોક મોહ ગયાણમ એટલે લોકના અગ્રભાગને પામેલાને નમો સયા સર્વ સિદ્ધાણામ, એવા બધાને, બધા સિદ્ધ ભગવંતોને હું હંમેશા નમસ્કાર કરું છું. હવે હંમેશા નમસ્કાર, હવે આ શબ્દ શા માટે મૂક્યો ખ્યાલ આવ્યો ગણધર ભગવંતે? કે હંમેશા એટલે હવે મારી દ્રષ્ટિમાં
જગતના કોઈ પણ જીવો ઊંચા નીચા કશું જ નથી. મારી દ્રષ્ટિમાં બધા જ સિદ્ધ ભગવાન છે. બધા જ સિદ્ધ ભગવાન મોક્ષમાં ગયેલા તો સિદ્ધ છે જ. પણ આ મને જે દેખાય છે મારી સાથે વ્યવહારમાં જે છે બધા સિદ્ધ જ છે. હવે દેરાસરના દર્શન કરતા હોઈએ આપણે, પ્રભુના દર્શન કરતા હોય શંકેશ્વર દાદાના, અને વચ્ચે આવીને કોઈ ઊભો રહે તો વચ્ચે આવીને ઊભો રહે ને એમાં પણ શંકેશ્વર દાદા દેખાવા જોઈએ. એને ખસેડવાની વાત નહીં કરવાની. ભાઈ એમાં બી એ જ છે, એ જ પાર્શ્વના ભગવાન છે. હવે કોઈ ઝઘડો રહે ના રે. આપણે તો એ ભાઈ સાઈડ પર, અરે ભાઈ શું છે ભાઈ, તું શું બોલી રહ્યો છે, તું દુર્ભાવ કરી રહ્યો છે. દુર્ભાવ કરવાની ભગવાને ના પડી, કોઈના પર દુર્ભાવ નથી કરવો. કોઈ ધૂપ આમાં ફેરવે તો કોઈ દીપ, ભલે જેને જેમ કર્યું એમ કરે. કોઈ બાળ જીવ છે જે નવો નવો આવે છે, કંઈ નહીં, એને કંઈ કહેવાનું નથી. આપણે કોઈને કાંઈ ના કહેવું. આ જ સાચી સાધના છે. સાહેબ સજ્જાઈમાં તો બોલીએ છીએ પણ રહેવાતું નથી. હા, એ જ શીખવાનું. આપણે આ સમતાના, આ જે સમતાના સમાધિના જે પાર્શ્વનાથ ભગવાન પાસે આપણે તો પાઠ શીખવાના છે. આપણે તો મળ્યા છે સાક્ષાત શંકેશ્વર દાદા એ જ મળ્યા હતા. એ જ આપણે એમની પાસે શીખવાનું છે. પ્રભુ તમે કેવી ક્ષમતા રાખી, કેવી સમાધિ રાખી, બસ આ ગુણો મારામાં આવી જાય, આ લાવવાના છે. એના માટેનું સિદ્ધ સ્થળ છે. હા, તો હવે સયા શબ્દ, હવે ખ્યાલ આવ્યો સયા શબ્દ શા માટે મૂક્યો? હા, એટલે કે મારા નમસ્કાર હંમેશા સર્વસિદ્ધ ભગવંતોને કર્યા કરું એટલા માટે કે મારું લક્ષ્ય મને યાદ રહે. અને હવે નમસ્કાર ખાલી સિદ્ધ ભગવંતોને નહીં, હવે બધા જીવો પ્રત્યે મારું હવે પર્યાની દ્રષ્ટિ નહીં, મારી હવે નિશ્ચયની દ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ. દ્રવ્યથી મને બધા સિદ્ધ દેખાવા જોઈએ. અને મારે પોતાનામાં મારું સિદ્ધપણું મને દેખાવું જોઈએ. હા, ખાલી બધામાં જોવાનું, પોતાનામાં પણ જોવાનું છે. મારે મારામાંથી મારા પ્રભુને પ્રગટ કરવાના છે. મારા સિદ્ધ ભગવાનને મારે પ્રગટ કરવાના છે. મારા સિવાય બીજું કોઈ નથી કરવાનું. જી, મારું કામ મારે જ કરવાનું છે. આ લક્ષ્ય રાખવાનું છે. તો હવે નમો સયા સર્વસિદ્ધ આ શબ્દ બોલતા આની માળા ગણાય, આની પણ માળા ગણાય. નમો સયા સર્વસિદ્ધ આની પણ માળા ગણાય. કેમ કે આપણે ઘૂંટવાનો છે એકડો, અને દરેક સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે કે હા, નમો સયા સર્વસિદ્ધાણ. એટલે મોક્ષમાં ગયેલા તો ખરા જ, એ તો પહેલાં જ. અને સૌથી પહેલાં મને જેમણે નિગોદમાંથી કાઢ્યો છે એમનો ઉપકાર મારે કેમ ભૂલાય? અનંત ઉપકાર એ સિદ્ધ ભગવાન જેમણે મને બહાર કાઢ્યો એનો ઉપકાર કેમ ભૂલાય? અને પાછું મારે લક્ષ્ય યાદ રાખવાનું કે જેમ એમણે મને કાઢ્યો મારે બી કોઈને કાઢવાના છે. તો આ જાગૃતિ રહેશે તો આપણો પ્રમાદ દૂર થશે. એટલે પ્રમાદને દૂર કરવા માટે આ લક્ષ્ય યાદ રાખવાનું. એટલે નમો સયા સર્વ સિદ્ધાણ, હંમેશા હું બધા સિદ્ધ ભગવાનનું વંદન કરું છું. મોક્ષે ગયેલા તો ખરા જ, જે ભવિષ્યમાં મોક્ષે, જેમ કે હવે આવતી 24 પહેલાં પદ્મનાભ સ્વામી, હવે એનું તો નક્કી થઈ ગયું છે, તીર્થંકર જ છે. જી, કૃષ્ણ મહારાજ આ 12મા તીર્થંકર, અમમ સ્વામી એમનું પણ ફિક્સ જ છે. ભલે હમણાં નરકમાં છે તો કર્મ ખપાવીને બહાર નીકળવાના જ છે. ભલે 4-5 ભવે પણ તીર્થંકર બનવાના જ છે. દેવકી તીર્થંકર બનવાના જ છે. રેવતી તીર્થંકર બનવાના છે. સુલસા તીર્થંકર બનવાના જ છે. બધાનું ફિક્સ તો થઈ ગયું છે. એટલે એમને સિદ્ધ સ્વરૂપે જોવાય કે ના જોવાય? તો ફિક્સ જ છે, મોક્ષે જવાના જ છે. તો નમો સયા સર્વ સિદ્ધાણ એમાં આવશે. આપણે મેઘકુમાર, અભયકુમાર એ બધાને તો જોઈ શકીએ છીએ, આ બધાને નથી જોઈ શકતા. હા, બસ એ જ જોવાનું છે કે આમાં કોઈ મેઘકુમાર બન્યા ને કોઈ અભયકુમાર બન્યા, કોઈ શાલિભદ્ર બન્યા, કોઈ ધન્યા બન્યા. હવે આમાંના જે આપણા બધા જે મિત્રો છે આમાંથી પણ કોઈ ધન્યાથી પણ આગળ જવાનું છે. કેમ ન જોઈ શકીએ આપણે? કોઈ શાલિભદ્રનો પણ બાપ બનશે આમાંથી, આપણામાંથી. કેમ કે ઉદારતાના ગુણો બધા આપણે નજરે જોઈએ છે બધામાં. આપણે જરા બી તકલીફ પડે તો આપણે બધા દોડી વળીએ છીએ. આપણા સંખ્યા આપણું રાંદેર રોડના યુવકો કેવા દોડે છે, કોઈને પૂર ને કોઈને ભૂકંપમાં કેવા દોડીએ છીએ. આપણે બધા નથી દોડતા? આવા સરસ આપણા યુવાન મિત્રો, આમાંથી પણ કોઈ શાલિભદ્ર બનશે, શાલિભદ્રથી પણ આગળ જશે. કેમ આવું ના જોઈએ? આપણે આ દ્રષ્ટિથી જોવાનું છે. આ કહ્યું નમો સયા સર્વ સિદ્ધાંત. આવું ચિંતન કરવાનું છે. આપણે આવું ચિંતન ક્યારે કરીએ છીએ? આપણે ચિંતનની ધારને મજબૂત બનાવવાની છે, એને બરાબર ધાર કાઢવાની છે. એટલે જ્યારે આપણું મન નવરું પડે ને, નવરું પડવા નથી દેવાનું મનને. જો નવરું પડશું, એને જો સારો ખોરાક નહીં આપશું, સારા ચિંતનનો ખોરાક નહીં આપશું તો એ ખરાબ રસ્તે ચડી જશે. એટલે મન માકડા જેવું છે. જી, એટલે મદારી શું કરે ખબર? મદારી એક લાકડી રાખે હાથે. મદારી છે ને વાંદરાનો ખેલ કરતો ને, હાથે એક લાકડી રાખે અને દોરી પણ રાખે. દોરી સાથે માકડાને બાંધેલું પણ રાખે. હા, અને ડુગડુગી બી વગાડતો જાય. એટલે પેલું વાંદરું ચંચળ હોય તો એને વારે વારે લાકડી બતાવે, ચાલ અહીંયા આવીને બેસી જા. એટલે એક કામ તો એને આપે, બસ ચડ ઉતર કર્યા કરે, આટલું કામ તો એને આપી જ દે. એટલે બીજા બધા કામમાં ન વળગે, બીજે બધે દૂર ના જાય. એટલે આપણું મન વાંદરા જેવું છે.
આપણે મદારી બનીને વાંદરા જેવા મનને પકડી રાખવાનું છે લાકડી પર ખીટી એક ટોક ટીંગાઈ એ લાકડી એટલે આપણા આ સારા ચિંતનોની લાકડી, સારા વિચારોની લાકડી. એ લાકડી એ મનને બાંધી રાખવાનું છે. એટલે નમો સયા સ્વસીતા. હવે બધામાં સારું વિચાર, બધામાં પોઝિટિવ. આ માણસ બી મારા કરતાં વહેલો મોક્ષે જઈ શકે છે, એના ગુણો જોવાના છે, ખરાબી જોવાની જ નથી. જો ખરાબી જોવાની ટેવ પાડશું તો પછી અંદર મારા એ પેલા ફળવાળી વાત કરેલી, કેરીને ઝાડ પરથી કેરી લીધી, સફરજનમાંથી સફરજન લીધું, એમ કરતાં કદાચ થેલી ભરાય તો થેલીમાં બધા કેટલા બધા ફળો થઈ ગયા. કેરીના ઝાડ પાસે ખાલી કેરીનું જ ફળ છે, સફરજનના ઝાડ પર ખાલી સફરજનનું ફળ છે, પણ મારી પાસે થેલીમાં કેટલા બધા ફળો છે. તો આવી રીતે બધામાંથી સારા સારા ગુણો લીધા તો મારામાં ગુણોનો વધારો જ થવાનો છે. પણ એની જગ્યાએ જો દુર્ગુણો જોયા કરું બધાના તો મારામાં દુર્ગુણોનો ઢગલો થવાનો છે. શા માટે મારો દુર્ગુણો જોવા બધાના? આ રીતે મનને સારો ખોરાકની ટેવ પાડવાની, સારા ચિંતનની, અને આ રીતે બધાને સિદ્ધ સ્વરૂપે જોવાના. એટલે કીધું નમો સયાસ. હજી તો પહેલી જ ગાથા છે. નમો સયાસ સગસ. કેટલું બધું છે આવા ગણધર ભગવતો જે સૂત્રો રચે છે, શું કમાલ કરે છે. બહુ બધું છે આમાં. જેવું ચિંતન કરે એવું બધું અંદરથી નીકળ્યા કરે, ઓટોમેટિક નીકળ્યા કરે. અને ચિંતનની ટેવ સારી પાડશો ને તો ઓટોમેટિક આપણે ભલે અર્થ તો સામાન્ય કલ્પ વિશેષ કરશું, ભાવાત કરશું, પણ એને ચિંતન કરતાં કરતાં અંદરથી એકદમ પર્યાત નીકળશે, તત્વાર્થ નીકળશે, ગુઢાર્થ નીકળશે, રહસ્ય બધું જ નીકળશે. ગીતાર્થ સુધી બી પહોંચી શકાશે, આપણે પણ પહોંચી શકાશે. એવું નથી કે દીક્ષા લઈને જ ગીતાર્થ બનાય, એવું નથી. પંડિતોમાં પણ ગીતાર્થ હોય છે બધા, જી, પણ આખો દિવસ એમાં રચ્યા બચ્યા રહેવું પડે. આમાં અર્થમાં, ચિંતનમાં, અને ચિંતનમાં બી બસ આવો સારો સારો ખોરાક મનને આપતા કરવો પડે. સારું સારું પોઝિટિવ બધું બહુ છે દુનિયામાં, આપણી દ્રષ્ટિ નથી જતી. આપણે એવી દ્રષ્ટિ કેળવવાની છે. દુનિયામાં બધે સારું સારું છે. આ જ્યારે નમો લોય સવ્વસાવનમાં બોલી છે આપણે નવકારમાં, તો નમો લોય સવ્વસાવનમાં બસ ખાલી સાધુ ભગવંતોને નમસ્કાર થયો એટલું? ના, ઘણું બધું છે એમાં. આખા 14 રાજલોકમાં જેટલી પણ સારી સારી વસ્તુ છે એ સારુંપણું, સાધુ એટલે સારુંપણું, એ સારુંપણું જેટલું છે બધાને નમસ્કાર કરું છું. કોઈ પણ વસ્તુમાં બે સિક્કાની બે બાજુ હોય, પોઝિટિવ નેગેટિવ. બસ મારે પોઝિટિવ જ જોવાનું છે. તો દુનિયામાં જેટલું બી સારું સારું છે એ બધા સારાપણાને પણ હું નમસ્કાર કરું છું. નમો દેવ સર્વસમ આ બધું આવે છે. એવું ચિંતન આપણે કરવાનું છે. એટલે હવે પર્યાયને નથી જોવાનો, આપણે દ્રવ્યને જોવાનું છે, અને દ્રવ્યમાં અંદર રહેલા અનંત ગુણોને જોવાના છે. બસ ગુણો પ્રગટ કરવાના છે, મારા પોતાને બી કરવાના છે અને બીજાને બી કરવાના છે. એના માટે મહેનત કરવાની છે. બરાબર? તો નમો સયા સર્વ સિદ્ધાણ. હવે આગળ આના પછીની ગાથા બહુ ફાઇન છે. જો દેવાણ વિદેવ, જે દેવોના પણ દેવ છે, જો દેવાણ વિદેવો જમ દેવા પંજલિ નમન સંતિ, જેમને દેવો અંજલિપૂર્વક હાથ જોડીને નમસ્કાર કરે છે. તમ દેવમય, એવા દેવોના દેવ, દેવાધિદેવ એવા મહાવીર સ્વામીને હું વંદન કરું છું. શિરસા વંદે મસ્તક નમાય. આપણે પ્રતિક્રમણ બધા તરત જ આ રીતે. અને જો આનું પાછું ફળ બીજી ગાથામાં, આના પછીની ગાથામાં એનું ફળ બતાવ્યું છે કે આવી રીતે ભાવપૂર્વક જો નમસ્કાર કર્યો આપણે વીર પ્રભુને તો એનું શું ફળ છે. એની આગળ કીધું છે ઇકોભી નમસ્કાર, કે માત્ર એક નમસ્કાર પણ જો આવો કર્યો ભાવપૂર્વક, હમણાં જે આપણે બોલ્યા ને શિરસા વંદે મહાવીરમ, પ્રભુને મસ્તક નમાઈને વંદન કર્યું, કેમ કે આપણા આસનનો ઉપકારી છે, શાસનની સ્થાપના કરી છે આપણા માટે, આપણે તારવા માટે એમણે શાસન મોક્ષ માર્ગ બતાવ્યો છે. બરાબર? તો એવા વીર પ્રભુને નમસ્કાર કરવાથી માત્ર એક નમસ્કાર પણ ભાવપૂર્વક કર્યો, કોઈ નમસ્કારો જીનવર વસહસ્સ વદ્ધ માણસ, એ ભગવાનનું નામ છે વર્ધમાન, નાનપણનું નામ. અને એમને કીધા જીનવર વસહસ્સ એટલે જીનેશ્વરોમાં વૃષભ સમાન. હવે વૃષભ સમાન એમને કેમ કીધા જીનેશ્વરોમાં? બધા તીર્થંકરોમાં, કેમ કે જો બીજા બધા તીર્થંકર ભગવાનના આયુષ્ય લાંબા હતા, આમનું આયુષ્ય સૌથી ઓછું, ખાલી 72 વર્ષનું આયુષ્ય. ઓછા આયુષ્યમાં એમણે વધારે બોજો ઉપાડવાનો હતો, મોહનીય કર્મ સામે લડવાનું હતું, આયુષ્ય ઓછું હતું અને કર્મોને ખપાવવાના હતા. એટલે જો કોઈને તમને ઓછા સમયમાં તમને ટાર્ગેટ આપ્યો હોય કે આ બધી ફાઇલો પૂરી કરવાની છે ઓફિસમાં, તમને ખબર હશે હા, સમય ઓછો છે, તહેવારો આવે છે, જલ્દી જલ્દી ફાઇલો પૂરી કરજો તો રજા મળશે, તો નહીં મળે. કેવા ફટાફટ તમે ફાઇલો પૂરી કરજો.
તો મહાવીર સ્વામીને આ બધી કર્મોની ફાઇલો દેખાતી કે આ ફાઇલો મારે પૂરી કરવાની છે, આયુષ્ય ઓછું છે, મારે કર્મો કપવાના છે. સામે ચાલીને અનાર્ય ભૂમિમાં ગયા છે. આર્ય ભૂમિમાં કર્મો નહોતા કરતા, અનાર્ય ભૂમિમાં ગયા છે. અનાર્ય ભૂમિમાં તો કેવા ખરાબ બબ્બરો ને મલેચ્છો ને એવા બધા માણસો, હિંસક લોકો સામે ચાલીને ગયા છે. અને સામે ચાલીને ગાળો ખાધી છે, પથરા ખાધા છે, લાકડીઓ ખાધી છે, સામે ચાલીને કર્મ કપાયા છે. એટલે એમને જીનોર હસ્સબદ્ધ માણસ, વૃષભ જેવા, જીનેશ્વરોમાં શ્રેષ્ઠ વૃષભ સેવા, વૃષભ જેવા. જેમ વૃષભ શું કરે, 500 ગાડા એક સાથે ખેંચી જાય વૃષભ. આવા બધા ઘણા બધા દર્શાનો જોયા છે જૈન શાસન, 500 ગાડા ખેંચી જાય. તો એવી રીતે પ્રભુને જીનેશ્વરોમાં વૃષભ સમાન એવા શ્રેષ્ઠ કહ્યા છે, બદ્ધ માણસ. અને એ શું કરે છે, એમ આવા જીનેશ્વરને આપણે જો એક પણ નમસ્કાર ભાવથી કર્યો તો સંસાર સાગરાઓ, સંસારરૂપ સમુદ્રથી આપણને તારે છે. તારી નરમ વ નારી વા. પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, અને વચ્ચે જે વ શબ્દ મૂકે ને વ, એ વ દ્વારા તિર્યંચો પણ હોય. જેમ કે ચંડ કૌશિક તો તિર્યંચ હતા ને, ચંડ કૌશિક નાગ હતો, એમણે તો કેટલા બધા ડંક મારે ભગવાને, તો એને પણ તાર્યો. પ્રભુ ત્યાં 15 દિવસ ઊભા રહ્યા એને તારવા માટે. 15 દિવસના એમને પણ ઉપવાસ થયા ને ચંડ કૌશિકને પણ ઉપવાસ થયા. 15 દિવસ ત્યાં ઊભા રહ્યા છે એને તારવા માટે, કે મારી ઓરડાનો એને ફાયદો થાય, એ ક્ષમતા એનો ભાવ ટકી રહે. આવો ઉપકાર એમને તિર્યંચ ઉપર પણ કર્યો છે. હા હા, અને આગળના ભાવની સાધના કરીને આવેલો જીવ હતો. એટલે થયું કે આ જીવ જે આવો સાધના કરેલો આવો ઉત્તમ જીવ, વિચારો હવે તિર્યંચ ગતિમાં જો આમને આમ રહેશે, ક્રોધ કર્યા કરશે તો નરકમાં જતો રહેશે. તો હવે એને પ્રાયશ્ચિત થાય એવું કંઈક કરવું. એટલે ખાલી આમ તો મૌન હતું, પણ બોલ્યા ચંદ બુજ્જ ચંદ. હા એને ટાઈમ આટલો ભયંકર ઝેરી હા, કેવો હતો, લોકોને બાળી નાખતો. એને દ્રષ્ટિ બી સર્પ હતો. સૂર્યમાં સામેથી દ્રષ્ટિ લઈ, એટલે સૂર્યમાંથી અગ્નિ લે, અને આંખથી ને મોઢાથી આવો અગ્નિ કાઢી અને બધાને બાળી નાખે. પછી કોઈ પણ હોય, પશુ હોય કે મનુષ્ય, બધાને બાળી નાખે. એટલે 3-4 ભાવમાં એના ભાવોમાં ક્રોધ વધતો જ ગયો. પહેલાં નાનકડો કસાઈ થયેલો મુનિપણામાં, બાળ મુનિ ઉપર જરાક ગુસ્સો કરેલો. પછી એના પછીના ભાવમાં એનાથી વધારે, એટલે ક્રોધનો વિસ્તાર વધતો ગયો. પછી તાપસ બન્યા પછી પાછું આખો આશ્રમમાં બી એના આશ્રમમાં કોઈના ફળ તોડે એના પર બી ગુસ્સો કરે. એને ક્રોધ વધતો ગયો, ભય વધતો ગયો. અને ભગવાને જોયું કે હવે આને ક્ષમતા બહુ જરૂરી છે, નહીં તો આને જો ક્ષમતા નહીં પ્રમાણશું, એના માટે પ્રભુ 15 દિવસ ઊભા રહ્યા. અને બુજ્જ ચંડ કોસ્યા, કઈ બુજ્જ શબ્દ 2 વાર કીધું કે શબ્દોની અસર થાય. બસ હવે હવે તું શાંત થા, તું ક્ષમતા કર, ક્ષમતાનો હવે સમાધિના પચકાણ કર. પછી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. ને હવે થયું કે ના, બસ હવે મારે કર્મ નવા નથી બાંધવા. ક્યાં હતો ને હું ક્યાં પહોંચી ગયો, મેં તો દીક્ષા લીધેલી હતી ને ક્યાં અમારી હાલત આવી. જાતિસ્મરણ જ્ઞાન થયું ને પછી હવે દિલમાં મોઢું નાખી આખું શરીર બહાર, કે મોઢું એટલા માટે નાખ્યું કે મારી જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ લોકો પડે તો બધા બળે ને, એ દ્રષ્ટિને જ હું હવે બંધ કરું. એટલે ક્રોધને કાબુ લાવવા માટે દ્રષ્ટિ પણ બંધ કરી દીધી. હવે બીજા બધા હવે જયણા કરે, 12 વ્રતો લીધા, ભગવાન ઊભા છે. એટલે બધું યાદ આવી ગયું ને, સાધુપણું, જાતિસ્મરણ જ્ઞાનમાં બધું યાદ આવી ગયું. સર, જાતિ ઈશ્વરનું જ્ઞાન કઈ રીતે થાય? હા, જાતિસ્મરણ જ્ઞાનમાં શું હોય કે એ મતિ જ્ઞાન જ પ્રકાર છે. પોતે પોતાની જાતનું ભાન થાય કે આટલા ભાવ પહેલાં આવો હતો, બધા ભાવો યાદ આવે. એ તો સમજી ગયો, પણ એના માટે કઈ રીતે કંઈક પ્રવૃત્તિ કરવી પડે? અચ્છા, પ્રવૃત્તિ એમાં શું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું અનુકૂળ હોવું જોઈએ પાછું. આ 5મા આરામ નથી થતું, એટલે તમે આ ભાવમાં માનશો તો નહીં થશે. પણ છે અમુક એવા એમાં બાળકો હોય છે, એ લોકોને યાદ આવે છે, પણ અમુક લિમિટમાં. અમુક કિસ્સા આવે છે પણ અમુક લિમિટમાં. હા, પછી અવધિ જ્ઞાન તો નથી થતું. પહેલાં તો 4થા આરામ તો અવધિ જ્ઞાન બી થતા. તો જાતિસ્મરણ જ્ઞાન થાય, પણ અમુક એવા જેવા હળુકર્મી જીવો હોય, એકદમ સરળ સ્વભાવના હોય, એ લોકોને જલ્દી થાય. તો એના માટે આપણે સરળ બનવું પડે. સરળ બનશું તો હા, આપણને બી યાદ આવી શકે સરળ બનવાથી. એટલે શું થાય કે જ્ઞાનાવણીય કર્મોનો ઉપરનો જે બધું ફળ હોય બધા ખસે, એટલે બધું અંદર યાદ આવે, કેમ કે મેમોરી તો અંદર પડેલી જ છે.
એટલે હળવા થવાથી મોનીય કર્મની પેલી સ્થિતિ ઘટતી જાય અને નાનાવણી બી ઘટે. એટલે આપણું જે બધું અંતરાય હોય અંતરાય તૂટે. 3 કર્મ કામ કરે એમાં, મોહનીય, અંતરાય અને જ્ઞાનાવણી. આ 3 ભેગા જ્યારે કામ કરે એવું આપણું સરળ સ્વભાવ બને, હળવા બનીએ તો આપણને બી યાદ આવી શકે, જાતિ સ્વતંત્ર આપણને બી થઈ શકે. પણ આ 5મા આરામાં થોડું મુશ્કેલ છે. એટલે જ નાના બાળકોને યાદ આવે છે. કેમ કે નાના બાળકો શું હોય, નાના બાળકોને પેલા કર્મ ઓછા હોય એટલે ગયો એ લોકોને યાદ આવે. આપણે મોટા નથી યાદ આવતું. એનું કારણ કે આપણે થોડા મોટા થયા પછી આપણે કેવા બની જઈએ છીએ, નિષ્ઠુર થઈ જાય. એટલે કીધું છે કે આવા વીર પ્રભુને માત્ર એક નમસ્કાર પણ કર્યો હોય તો તે સંસાર રૂપી સાગરથી તારે છે. નર, નારી કે તિર્યંશ બધાને તારે છે. નરમ વ નારી બા. પછી એના પછીની ગાથા છે, આજે લઈ છે કાલે લઈએ. આપણે આજે 3 ગાથા તો થઈ ગઈ. ખાસ તો પહેલી ગાથામાં બરાબર ડિટેલમાં સિદ્ધ ભગવાન સ્તવનાનું એક ખાસ સમજ્યા આપણે, બરાબર. ચાલો તો આપણે આના પછીની ઉજ્જિંદ શૈલસી હારે અને છેલ્લી ચત્તારી અઠ્ઠાદશે 4થી ને 5મી આવે. એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉજ્જિંદ શૈલ નેમિનાથ ભગવાનની છે, એ બી બહુ ફાઇન ગાથા છે. અને ચત્તારીમાં તો અષ્ટાપદનું વર્ણન આવશે, એ બી બહુ સરસ છે. જી તો આપણે 2 ગાથા કાલે લઈશું. જીને અગ્નિ બોલાય તો ચાલો.